નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસા અંતર્ગત આપણે ગુજરાતમાં જે પણ મેળાઓ યોજાય છે તે પૈકી એક અગત્યના મેળા એવા પલ્લીના મેળા વિશે આજે આપણે વાત કરવી છે અને તેની પૂર્ણ રૂપે આપણે માહિતી મેળવીએ. તો આ મેળા વિશે આપણે સૌપ્રથમ યાદ રાખવું પડશે કે તે ક્યારે યોજાય છે કે ક્યારે ભરાય છે. તો તેની તિથિ, તેનો સમય છે આસો સુદ નોમ. તો આપણે એ પણ યાદ રાખવું પડશે, જે વિદ્યાર્થીઓને ન ખ્યાલ હોય તેમની સમજ માટે છે કે આપણો ગુજરાતી મહિનામાં બે પક્ષ હોય છે. એકને આપણે સુદ કહીએ છીએ અને બીજાને વદ કહીએ છીએ. સુદ છે તેમાં પૂનમ આવતી હોય છે અને વદ છે તેની અંદર અમાસ આવતી હોય છે. તો આ જ રીતે આસો સુદ નોમ એટલે કે નવરાત્રિ નિમિત્તે નોમના દિવસે પલ્લીનો મેળો છે તે ભરાય છે. આપણા સામાન્ય રીતે વર્ષની અંદર 4 નવરાત્રિ આવતી હોય છે. તેને આપણે યાદ રાખીએ તો એક પોષ કે મહા મહિનામાં, ચૈત્ર મહિનામાં, અષાઢ મહિનામાં અને આસો મહિનામાં. આવી 4 નવરાત્રિઓ આપણે વર્ષની અંદર આવતી હોય. તે પૈકી આસો સુદ નોમના દિવસે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે આવેલા વરદાની માતાના મંદિરે પલ્લીનો મેળો ભરાય છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે, ગાંધીનગર શહેરથી અંદાજિત 13 કિલોમીટરના અંતર આવેલું આ રૂપાલ ગામ છે. ત્યાં આગળ વરદાની માતાનું મંદિર છે. ત્યાં આગળ વરદાની માતાને પ્રતિવર્ષ તેમની પલ્લી બનાવવામાં આવે છે અને તેમના પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે અંદાજિત 10 લાખ જેટલા ભક્ત ભાવિકો છે તે આ મેળાનો લાભ લેતા હોય છે અને અંદાજિત 4 લાખ લીટર જેટલું શુદ્ધ ઘી છે તે પણ વરદાની માતાની પલ્લી પર ચડાવવામાં આવતું હોય છે. અને પ્રતિવર્ષ જે ભક્ત ભાવિકો છે તેની સંખ્યા છે તે વધી રહી છે. ત્યારે આપણે જોઈએ કે વરદાની માતા છે તે એટલે કોણ? તો એમ કહેવાય છે કે આદ્ય શક્તિ જે નવદુર્ગા છે તેમનું દ્વિતીય સ્વરૂપ છે બ્રહ્મચારિણી હંસવાહિની સ્વરૂપે વરદાની માતા અહીં સ્વયં બિરાજમાન છે. આમના વિશે અનેક લોકવાયકાઓ પણ એવી છે. તો આપણે વાત કરીએ કે લોકવાયકાઓ, મેળો એક છે પણ અનેક લોકવાયકાઓ, દંતકથાઓ છે. જેમ કે આપણે એમ કહી શકીએ કે રામ ભગવાન છે જ્યારે વનવાસમાં હતા તે સમયે તેમને શૃંગ ઋષિના આદેશથી વરદાની માતાએ એક દિવ્ય અમોઘ એક બાણ આપ્યું હતું અને તેનો ઉપયોગ રામ ભગવાન છે તેણે લંકાના યુદ્ધની અંદર રાવણ સામે કર્યો અને રાવણને હણ્યો. તેવી રીતે આ ત્રેતાયુગ થયો. તેવી રીતે દ્વાપર યુગમાં એક બીજી વાત છે કે પાંડવો છે તે પાંડવો તેમના ગુપ્તવાસ દરમિયાન અહીં વરદાની માતાના મંદિર પાસે આવેલા વરખડીના ઝાડ ઉપર તેમણે પોતાના શસ્ત્રો સંતાડી દીધા અને જુદા જુદા વસ્ત્રો છે તે ધારણ કરીને પોતાનો ગુપ્તવાસ સમયગાળો છે તે પસાર કર્યો અને ત્યારબાદ મહાભારતના યુદ્ધની અંદર વિજય મેળવ્યો. આ જ રીતે આપણે વાત કરીએ તો ફરી મહાભારતના યુદ્ધમાં વિજય મેળવી શ્રી કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદીએ વરદાની માતાના મંદિરે આવી ફરી વખત ત્યાં આગળ માતાજીની સોનાની પલ્લી બનાવી અને તેવી જ રીતે તેમની ઉપર 5 કુંડા મૂકી અને પંચબલીનો યજ્ઞ અહીં કર્યો હતો. તો પલ્લીનો મેળો છે તે પંચબલીની પૂજા પણ સૂચવે છે, તે પણ આપણે યાદ રાખીએ. આ બાબતો છે તે પૌરાણિક કથાઓ થઈ. પણ હવે જો આપણે કળિયુગની વાત કરીએ તો આપણને સૌને ખ્યાલ છે કે સોલંકી વંશના સૌથી પ્રતાપી એવા શાસક સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ છે તેમને માળવા પર આક્રમણ કરવાનું હતું કારણ કે તેમના પિતા છે જે કર્ણદેવ સોલંકી તેમનું મૃત્યુ થયું હતું માળવાના શાસક નરવર્માના આક્રમણના કારણે. ત્યારે સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર ચડાઈ કરવી હતી. તે સમયે તેનાથી એક અવિચારી પ્રતિજ્ઞા લેવાઈ ગઈ. આ પ્રતિજ્ઞા શું હતી? તો કે જ્યાં સુધી હું માળવાના શાસકને પરાજય નહીં આપું ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું. આ એક અવિચારી પ્રતિજ્ઞા, વિચાર્યા વગરની પ્રતિજ્ઞા છે એમ કહેવાય. કારણ કે યુદ્ધ કરવા જવું હોય ને આપણે અન્ન જળ છોડી દઈએ એ વ્યાજબી ગણી શકાય નહીં. અને અંતે જ્યારે માળવા પર આક્રમણ કરવા જતા સમયે સિદ્ધરાજ જયસિંહ નીકળ્યા અને ભૂખથી પીડાવા લાગ્યા હતા અને આ અસહ્ય હતું તેમના માટે. ત્યારે રૂપાલ પાસે વરદાની માતાના મંદિર પાસે તેમનો પડાવ હતો. આ પડાવ પાસે ભૂખની પીડાના કારણે સિદ્ધરાજ જયસિંહ નિંદ્રાધીન થયા, સૂઈ ગયા અને તેમને એમ થતું હતું કે આનું મારે કંઈક કરવું જોઈએ. ત્યારે વરદાની માતાએ તેના સ્વપ્ન આવીને વાત કરી કે તમે સિદ્ધરાજ જયસિંહ સવારે ઉઠી અને એક ગાયના છાણનો કિલો બનાવજો, એમાં એક અડદની દાળનું શત્રુનું પૂતળું મૂકજો અને તેને મારી નાખશો એટલે તમારી આ પ્રતિજ્ઞા છે તે
પૂર્ણ થશે. આમ સિદ્ધરાજ જયસિંહની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. ગાયના છાણનો કિલ્લો અને અડદની લોટનું પૂતળું, શત્રુનું પૂતળું બનાવીને તેમની આ પ્રતિજ્ઞા પૂર્ણ થતાં તેમણે માળવા પર ચડાઈ કરી અને યશોવર્માને પરાજિત કર્યા અને સાથે એક અવંતીનાથનું બિરુદ પણ ધારણ કરેલું માળવા જીતીને સિદ્ધરાજ જયસિંહ. આ જ રીતે સિદ્ધરાજ જયસિંહ યુદ્ધમાં વિજય થયા બાદ તેઓ પણ વરદાની માતાના મંદિરે આવી. તેમણે તેમની એક મૂર્તિ બનાવી માતાની અને તેમની પ્રતિષ્ઠા પણ કરી. જે વડના ઝાડ નીચે હોવાથી તે આ વરદાની માતા છે તેમને વડેચી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ રીતે દરેક ભક્ત ભાવિકો છે તે પ્રતિવર્ષ ત્યાં આગળ જઈ શુદ્ધ ઘી માતાજીની પલ્લી પર ચડાવી અને પોતે પોતાની માનતાઓ, બાધાઓ છે તે પૂર્ણ કરતા હોય છે. આ પલ્લીના મેળાને આપણે ધાર્મિક એકતા અને અસ્પૃશ્યતા નિવારણની બાબત માટે પણ ઓળખીએ છીએ. તો પલ્લીના મેળામાં એવું શું થાય છે તો કે પ્રતિવર્ષ એમ કહેવાય છે કે જે દલિતો છે તે દલિતો શમીનું વૃક્ષ લાવતા હોય છે. શમીના વૃક્ષનું લાકડું લાવે છે. તેમાંથી જે સુથાર છે તે માતાજીની પલ્લી એટલે કે લાકડાનો રથ બનાવે છે. વાળંદ જાતિના લોકો છે તે આ પલ્લીને સોટા બાંધે છે અને તેવી જ રીતે કુંભાર છે તે કુંભાર આવીને તે સોટા ઉપર કુંડા બનાવે છે એટલે કે કુંડા છાંદે છે અને જે વહોરા કોમના લોકો છે તે આ કુંડામાં કપાસિયા પૂરે છે અને બ્રાહ્મણો નવચંડી યજ્ઞ કરે છે. આ જ રીતે નવચંડી યજ્ઞ થયો અને આ જે કુંડાઓની અંદર અગ્નિ પ્રજ્વલિત થઈ તેને ખંભે ઊંચકી અને ભાવિકો છે તે આખા ગામની અંદર આ પલ્લીને ફેરવતા હોય છે, જેને આપણે પલ્લીના મેળા તરીકે ઓળખીએ છીએ. થેન્ક યુ.